નામ તમારું? સુરેશભાઈ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. સુરેશભાઈ, આજે તમે કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું છે, શું છે વિગત? કલેક્ટરશ્રીને મેં આવેદનપત્ર એ માટે આપ્યું છે કે 2019માં જે રાણપુર તાલુકાનું ચંદરવા ગામમાં જે સોલાર પ્લાન્ટ બન્યો, જે 500 વીઘાથી વધારે પણ જગ્યામાં છે, તો અમને એવી આશંકા છે કે ક્યાંક ને ક્યાંક ગૌચર જમીન એમાં દબાણ છે અને ગૌચર જમીનનો ગેરઉપયોગ થાય છે. એ પ્લાન્ટ ઓછામાં ઓછી અમને જે માહિતી મળી છે જે ગામમાંથી, એ 400 કરોડ રૂપિયાની આજુબાજુનો પ્રોજેક્ટ છે અને સરકારી જગ્યા ફાળવી છે. સરકારે જે જગ્યા ફાળવી છે એ અમે માનવી છીએ, પણ અમને એવી આશંકા છે ક્યાંક ને ક્યાંક કે ગૌચર જમીન પણ એમાં દબાણમાં છે. તો ક્યાંક ને ક્યાંક બોટાદ જિલ્લાના એક મોટા ભાજપના નેતાઓનું આમાં ક્યાંક ને ક્યાંક દબાણ છે. તો એ ભાજપના નેતાઓ પણ આમાં આ કામ આગળ હાલવા દેતા નથી. તો માલધારી સમાજ વતી હું એક ઉગ્ર રજૂઆત અમારે ન કરવી પડે એના માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે ટૂંક સમયમાં ચંદરવા ગામનું ગૌચરનું નિરાકરણ આવે અને સોલાર પ્લાન્ટ હકીકત કઈ સ્થિતિમાં છે એનું એક પબ્લિકને જાણ કરવામાં આવે કે ભાઈ સોલાર પ્લાન્ટ હકીકત જે ફાળવેલી જગ્યા છે એની ઉપર છે કે વધારે જગ્યા ઉપર છે. જો આ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ ઉગ્ર આંદોલન, ધરણા પ્રદર્શન જે કંઈ કરવું પડે એ કરશું, ગૌચરનું નિરાકરણ લાવશું.